જય જવાન જય કિસાન મિત્રો, આપણે આ ઘઉંની ખેતીમાં આપણે ઔષધિનું વાવેતર કર્યું હતું અને જે આપણે ઘઉંને અત્યારે ગાભા ડોડામાં આપણે આવી ગયા છે અને જે ઘઉંની ઉપર આપણે આ કૂપળા દેખાય એ આપણે આ ઔષધિના છે. જો તમે આ ઘઉંની બહાર આપણે વસ્તુ એટલી મોટી થઈ છે. ઘઉંને હારો લગભગ રહેશે એવું લાગે અંદાજે, પણ સહેજ મોટી થાય છે મારા અંદાજે. પછી તો આગળ વિડીયો અમે મૂકતા જઈશું. આપણી ચેનલને ફોલો કરી લેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે જેથી કરી અને પાછળના વિડીયો મૂકવી એ તમારા સુધી પહોંચી શકે. તો જો આવી રીતના આપણા છોડવા તમને નજીકથી બતાવું. આ આપણે એક ઔષધિ નાખી હતી કુસુમ કરીને, આ આપણે થયું છે અને આના ફૂલ આવશે. ફૂલ પણ વેચાશે અને બી પણ વેચાશે. એટલે આમાં એક ઝાડવામાં આપણે એક પોદામાં ડબલ થઈ નીપજશે. એટલે આવી રીતના આપણે છોડવા થયા છે. આપણે કુસુંબી કહેવાય. કુસુંબીનો રંગ પહેલાંના ગઢિયા આપણા વાવતા હતા. કુસુંબીનો રંગ આ આપણે કુસુમની ખેતી કરી હતી. કુસુંબી આ અત્યારે આપણે આ કુસુંબી રહે એ આશરે 50 દિવસ થયા હશે. પૂરા 2 મહિના તો નથી જ થયા. જો આ તમને નજીકથી હાવ બતાવી દઉં. જુઓ, આવી રીતના આપણે આ છોડવા અત્યારે ઘણા બધા મોટા થઈ ગયા છે. 2 ફૂટના આડેવાડેના થઈ ગયા છે. જો આ નજીકથી તમને સુપર કમ્પ્લીટ છોડવો બતાવું છું. જો, અને આપણે દોડવા પણ ચાલુ થઈ ગયા છે. જો અહીં ઉપર જ્યાં રહ્યા ને ઉપર આ ફૂલડા જેવું એમાંથી ફૂલ નીકળશે અને ફૂલ પણ વેચાશે અને બી પણ વેચાશે. એટલે જે આપણે આ પહેલાંના ગઢિયા જૂની ખેતી કરતા હતા, કુસુંબીનો રંગ, આ આપણે કુસુંબીનો વાવેતર કર્યું હતું. આ બધા ઘઉંમાં જેટલા અત્યારે અમુક છોડવા હટ ઉછરા હોય, એટલે જે આપણે આ ઘઉંની બાય ડોકા દેખાય એ બધું કુસુમ છે, કુસુંબી. અને હજુ પણ વધશે થોડું જાજુ, અને ઘઉં પણ થોડા જાજા વધશે. અને આગળ આના કેવી રીતના ફૂલ આવે છે, કયા ટાઈમે આને ઉતારવાના હોય છે અને કયા ટાઈમે આનો પાક પાકે છે, એ બધા વિડીયો અમે મૂકતા રહેવાના છે. તો બન્યા રહેજો ચેનલમાં આપણે, અને નવી ખેતીના વિશેના વિડીયો અમે મૂકતા રહેવાના છે, જેથી કરી આપણા 5-25 ખેડૂતને લાભ થાય એવી રીતના આપણે ખેતી કરવી છીએ. અને 5-25 ખેડૂતને પણ ફાયદો થશે આવનારા સમયમાં. એટલે અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને રામ રામ ને સીતારામ મિત્રો. આ એકદમ તમને નજીકથી હાવ છોડવા દેખાડી દઉં. તો બધાને જય સિયારામ, રામ રામ ને સીતારામ.